જય વિદ્યાર્થી મિત્રો, હું છું એસઆઈ રાઠોડ. હવે આપણે 4 વંશનો ખૂબ જ બોરિંગ ટોપિક હતો, તેમાંથી લાસ્ટ ટોપિક છે ગુર્જર પ્રતિહાર વંશ. મને ખ્યાલ છે તમે બધા આ ટોપિક ભણીને ખૂબ જ બોર થતા હશો, પરંતુ તમારા ટોપિકમાં છે ને તમારે ડીપમાં પૂછવાનો છે, એટલે તમારે એને સ્કીપ કોઈ પણ કાળે નથી કરવાનો. એટલા માટે મેં પણ સ્કીપ નથી કર્યો. તો ચાલો આપણે અભ્યાસ કરીએ ગુર્જર પ્રતિહાર વંશ વિશે. ખૂબ જ શોર્ટ રીતે વિડીયો બનાવ્યા છે, જેથી કરીને તમે બોર ન થાવ. ગુર્જર પ્રતિહાર વંશનો ઉદ્ભવ ગુજરાત અથવા દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં થયો છે. ક્યાં? ગુજરાત અથવા દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં. ગુર્જર પ્રતિહારોએ 8મી થી 11મી સદી સુધી શાસન કર્યું હતું. કોણે? ગુર્જર પ્રતિહારોએ. હરિશ્ચંદ્રને આ વંશના સ્થાપક માનવામાં આવે છે. જો કે તેના વિશે ઐતિહાસિક માહિતી મળતી નથી. નાગભટ્ટ પ્રથમને પણ આ વંશના સ્થાપક માનવામાં આવે છે. હકીકતમાં નાગભટ્ટ પ્રથમને ગુર્જર પ્રતિહાર વંશનો સ્થાપક માનવામાં આવે છે. તો નાગભટ્ટ પ્રથમ વિશે આપણે અભ્યાસ કરીએ. નાગભટ્ટ એકના શાસન દરમિયાન પ્રતિહારોની શક્તિ સૌથી મજબૂત બની હતી. આ વંશના ચોથા શાસક વત્સરાજે પ્રતિહાર રાજ્યને અહીંયા સોલંકી આવશે. સોલંકી સામ્રાજ્યમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કર્યો હતો. કોણે? વત્સરાજે. તે જ સમયે ત્રિપક્ષીય સંઘર્ષ શરૂ થયો હતો, જેમાં તેણે ભાગ લીધો, પરંતુ પાલો અને રાષ્ટ્રકૂટોએ તેમની મહત્વાકાંક્ષાઓને રોકી દીધી. પછીના શાસક કોણ હતા? નાગભટ્ટ બે, જે મહાન વિજેતા હતો. તેણે કનોજને પોતાની રાજધાની બનાવી હતી. પાલોને હરાવીને આરબોને આગળ વધતા અટકાવ્યા હતા. નાગભટ્ટ બે જે શક્તિશાળી અને મહાન વિજેતા હતો. તો ત્યારબાદ મિહિર ભોજ વિશે વાત કરીએ તો પ્રતિહાર સામ્રાજ્યના વાસ્તવિક સ્થાપક અને આ વંશના સૌથી મહાન શાસક મિહિર ભોજ હતા. કોણ? મિહિર ભોજ, જેનો સ્થાપક પહેલા તો નાગભટ્ટ પ્રથમ ને પણ વાસ્તવિક સ્થાપક ગણીએ તો મિહિર ભોજને માનવામાં આવે છે, જે મહાન શાસક છે. ઈસવીસન 1836 ની આસપાસ કનોજ પર કબજો કર્યો અને લગભગ 1 સદી સુધી કનોજ પ્રતિહાર રાજ્યની રાજધાની રહ્યું હતું. મિહિર ભોજે પૂર્વ તરફ વિસ્તરણ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાલ શાસકોએ તેને હરાવ્યા અને પાલ શાસક દેવપાલના મૃત્યુ પછી ભોજે પૂર્વ તરફ પોતાનું સામ્રાજ્ય વિસ્તારી લીધું હતું. જ્યારે તેને પૂર્વ તરફ વિસ્તાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પાલ શાસકોએ તેને હરાવ્યો. તો ત્યારબાદ પાલ શાસક જે દેવપાલ હોય છે તેના સમયમાં તેનું મૃત્યુ થાય છે અને ફરી તે પોતાનો પ્રયાસ શરૂ રાખે છે અને તેનું સામ્રાજ્ય વિસ્તારે છે. મિહિર ભોજ હતા તે વિષ્ણુના મહાન ભક્ત હતા. તેણે આદિ વરાહનું વિરુદ્ધ દાન કર્યું હતું. તેમના કેટલાક સિક્કાઓ પર આદિ વરાહ શબ્દ કોતરેલો છે. કોણ? મિહિર ભોજ. તેને ઉજ્જૈનના ભોજ પરમારથી અલગ કરવા માટે તેને મિહિર ભોજ પણ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ. ત્યારબાદ મહેન્દ્રપાલ આવે છે. ભોજના સંભવત ઈસવીસન 1885 આસપાસ મૃત્યુ પામ્યા હતા. તે પછી તેનો પુત્ર કોણ આવે છે? મહેન્દ્રપાલ, જે પ્રથમ રાજા બન્યો. તેને મગધ અને ઉત્તર બંગાળ પર વિજય મેળવ્યો અને ભૂતપૂર્વ સામ્રાજ્યના વિસ્તરણનું રક્ષણ કર્યું. તેમણે કાવ્યશાસ્ત્ર અને કપૂર મંજરીના લેખક રાજશેખરને આશ્રય આપ્યો. કોને? જે કાવ્યશાસ્ત્ર અને કપૂર મંજરીના જે લેખક છે રાજશેખર, તેને કોણે આશ્રય આપ્યો? મહેન્દ્રપાલ. તે કોનો પુત્ર હતો? મિહિર ભોજનો. બગદાદના પ્રવાસી અલ મસૂદીએ ઈસવીસન 915 થી 16 ગુજરાતની મુલાકાત લીધી હતી. કોના સમયમાં? મહેન્દ્રપાલના. ઈસવીસન 915 અને 918 વચ્ચે રાષ્ટ્રકૂટ શાસક ઇન્દ્ર ત્રીજાએ કનોજ પર હુમલો કર્યો અને શહેરનો નાશ કર્યો હતો. આ કારણે ગુર્જર પ્રતિહાર વંશ નબળો પડ્યો. રાષ્ટ્રકૂટના સમયમાં ઇન્દ્ર ત્રીજાએ હુમલો કર્યો. કદાચ ગુજરાત રાષ્ટ્રકૂટોના તાબામાં આવ્યું. ઈસવીસન 963 કૃષ્ણ ત્રીજાએ ઉત્તર ભારત પર આક્રમણ કર્યું અને પ્રતિહાર શાસકોને હરાવ્યા હતા. આ પછી પ્રતિહાર સામ્રાજ્યનું પતન થયું હતું. કોના સમયમાં? રાષ્ટ્રકૂટ રાજા જે છે તે ઇન્દ્ર ત્રીજો, તે કોના સમયમાં? મહેન્દ્રપાલના સમયમાં હુમલો કરે છે અને ત્યાર પછી ગુર્જર પ્રતિહારનું સામ્રાજ્યનું પતન થાય છે. તો સામ્રાજ્યનું પતન કયા કયા કારણોને કારણે થાય છે? આ પછી પ્રતિહારો કેટલાક વર્ષ સુધી કનોજ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. ઈસવીસન 1018 મોહમ્મદ ગઝનવી જે કનોજ પર હુમલો કર્યો અને રાજ્યપાલને હરાવે છે, તેને ફરીથી 1019 ત્રિલોચન પાલને પણ હરાવે છે. આ વંશના જે છેલ્લા શાસક છે યશપાલ હતા, જે પ્રતિહાર શાસકો જ્ઞાન, વિજ્ઞાન અને સાહિત્યના ઉદાર આશ્રયદાતા હતા. કોણ? યશપાલ હતા, જે આ સામ્રાજ્યના અંતિમ શાસક હતા. મહાન સંસ્કૃત કવિ અને નાટ્યકાર રાજશેખર ભોજના પૌત્ર મહિપાલના દરબારમાં રહેતા હતા. જ્યારે રાજશેખર મિહિર ભોજ સમયે જ્યારે રાજશેખર હતા, તે
પછી તેના પૌત્ર મહિપાલ હોય છે તેના સમયમાં તેના દરબારમાં રહેતા હતા. પ્રતિહાર શાસકોએ ઘણી ભવ્ય ઇમારતો અને મંદિરોનું પણ નિર્માણ કર્યું છે. આ સમયગાળા દરમિયાન પણ ભારત અને પશ્ચિમ એશિયા વચ્ચે વિદ્વાનોનું આદાન પ્રદાન અને વેપાર ચાલુ રહ્યો હતો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ફક્ત ગુર્જર પ્રત્યે આટલો જ ટોપિક નાનો હતો અને તમને ઝડપથી સમજાઈ જશે. તમે એનું 2-3 વાર વિડીયો જોઈને આસાનીથી રિવિઝન કરી શકશો. હું પીડીએફ શેર કરી દઈશ એટલે પીડીએફ થકી તમે આસાનીથી રિવિઝન કરી શકશો. જે તમારો પુસ્તક છે તમે આટલું ડીપમાં નહીં મળી શકે તો તમે કોઈ બી ટોપિક સ્કીપ ન કરતા વધારે રીડિંગ કરો. મારા તરફથી સૌને બેસ્ટ ઓફ લક. તમારા બધાનો ગોલ તમે સાકાર કરી શકો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. લાઈક અને શેર કરો. જય હિન્દ, જય ભારત.